નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ મણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુરના ગિરીશચંદ્ર ઈશ્વરભાઈ ઠાકરને 81 વર્ષ પૂર્ણ થતા પાલનપુર ટાઉન હોલ ખાતે સહસ્ત્ર ચંદ્ર દર્શનોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. તેમજ ગિરીશભાઈ ઠાકર દ્વારા લિખિત પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં પ્રતિષ્ઠિત લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ગિરીશભાઈ ઠાકરને ફુલહાર પહેરાવી મોમેન્ટો આપી શાલ ઉઠાડી સન્માન કરવામાં આવ્યું હતું અને તેમના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે પરિવારના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. गोविंद दोनों खड़े काकू लागू पाए बलिहारी गुरु आपकी गोविंद जीव बनाए. गुरु એટલે ગિરીશભાઈ ઈશ્વરચંદ્ર ઠાકર એમની જે મહત્તા છે એનું વર્ણન કરવું તો કેટલાય પુસ્તકો એમ કહેવાય કે લક્ષ્મીજી અને સરસ્વતી લસવા બેસે તો એના પુસ્તકો પાર ના આવે. ગુરુ એ ફક્ત ગુરુ નથી પણ વાસ્તવિક જીવનની જિંદગી જીવવાની એક કડી છે અને એનાથી આપણે એટલું બધું જ્ઞાન મળે. એમના ખાલી સંપર્ક માત્રથી આપણી જિંદગી સુધરી જાય. મારી જિંદગીનો એક પ્રસંગ કહું તો ખૂબ મહત્વનો છે. મારી જિંદગી જો બની હોય તો એમનાથી. હું અમદાવાદથી કોલેજ અહીં આવ્યો ત્યારે મારે સાયકોલોજી વિષય હતો અને અહીંયા કોલેજમાં હતું નહીં એટલે મેં કહ્યું ભાઈ હવે મારે ભણવું તો છે. તો મને એમને એક્સટર્નલ માટેનો ફોર્મ લાવીને જાતે ભરી અને એમને મોકલી આવ્યું અને આજે હું જે કહી છું કે ભણતર અને ગણતરથી એમના હિસાબે જ છું એમ કહું તો ઓછું નથી. જય ગુરુદેવ. આ જે કાર્યક્રમ થયો એ થોડો વિશિષ્ટ પ્રકારનો છે પણ નવો નથી. કોઈ પણ વ્યક્તિ પોતાના જીવનના 81 વર્ષ પૂરા કરી અને એના ઉપર પહેલી પૂનમ આવે ત્યારે પોતાના જીવનમાં પૂરેપૂરા 1000 પૂર્ણ ચંદ્રના દર્શન કરી લે છે. એટલે કે એના જીવનમાં 1000 પૂર્ણિમા એટલે પૂર્ણચંદ્ર પસાર થઈ ગઈ. સાધારણ રીતે આજકાલ ઉજવણીઓ ઉંમરની થાય છે, એની અંદર ગણતરી ગોલ્ડન જ્યુબિલી, સિલ્વર જ્યુબિલી, અમુક મહોત્સવ એમ થાય છે. ત્યારે પાશ્ચાત્ય અનુકરણ કરતા હોઈએ એવી કોઈક છુપી અનુભૂતિ થાય. આપણી પદ્ધતિ છે, શાસ્ત્રોક્ત પદ્ધતિ છે, સંસ્કારોની અંદર એક છે, પણ સાધારણ રીતે આપણે આજકાલ ભૂલી ગયા છીએ. આપણા વિચારધારામાં માનતા લોકો ક્યારેક પૂછે કે ભાઈ સેલિબ્રેશન તો કરવું જોઈએ ને? હા, કરવું જોઈએ. તો જો પેલું ના કરીએ તો આ તુલના હકારાત્મક જવાબ તરીકે આ કાર્યક્રમ યોજ્યો કે આ જે છે એને આપણે પુનર્જીવિત કેમ ન કરવું. એ માટે આ સહસ્ત્ર ચંદ્ર દર્શન ઉત્સવ એની આપણે ઉજવણી કરી. હકીકતમાં તો આ હોલમાં આવતા પહેલા શાંતિ યજ્ઞ ઘરે થઈ ગયો છે. એ શાંતિ યજ્ઞ આનો જ છે, માર્કંડેય પૂજન અને પછી સહસ્ત્ર ચંદ્ર દર્શન શાંતિ યજ્ઞ ગ્રહમખ. એ પૂરો થયા પછી આ કાર્યક્રમ શરૂ થયો. હકીકતમાં કોઈકને લાગ્યું હશે કે હું ટાઈમનો બહુ આગ્રહી છતાં 15 મિનિટ લેટ કેમ થયો, તો એનો આટલો જ જવાબ છે કે ત્યાં આરતી થઈ પછી અહીં કાર્યક્રમ શરૂ થયો. એટલે અહીંયા દીપ દર્શન પણ કર્યું નહોતું આપણે. તો એક નવું નહીં પણ જે આપણું છે, જેની ઉપર ધૂળ જામે છે, એની ફૂંક મારીને ઉડાડવાનો આ એક નાનકડો પ્રયત્ન હતો. મારા જ સંતાનોએ આ કાર્યક્રમ ઉભો કર્યો અને અનેક લોકોને એનાથી એક નવી ઉર્જા મળી એવું મને બધાના પ્રતિભાવ ઉપરથી લાગે છે. ધન્યવાદ. संघ शिक्षा वर्ग में मेरे शिक्षक थे गुरु डॉक्टर गिरीश भाई ठाकर. उन्होंने मुझे हमेशा छोटा भाई माना, मैं उनको बड़ा भाई मानता रहा. मेरे कई कष्टों में हमको मेरी चिंता करते रहे और हम बहुत साथ में रहे, साथ में काम भी किया. मैं जब विभाग प्रचारक था तो वो विभाग कार्यवाह थे और मैं केवल संघ की दृष्टि से इनको पहचानता हूँ. तो इतना जानता हूँ कि संघ के जो सरसंघचालक थे परम पूज्य श्री गुरु जी, उनका ज्ञान गुरु ने डॉक्टर गिरीश भाई ने अपने अंदर समावेश किया. लेकिन जीवन का जो व्यवहार है वो डॉक्टर हेडगेवर का रहा. डॉक्टर हेडगेवर का अपना कुछ नहीं था. मैंने देखा है गुरु का कुछ नहीं था
और ये परिवार ऐसा है कि जिनके घर में एक भी पैसा बिना पसीने का नहीं आया। आज के समय में ये बड़ी महानता है इस परिवार की। मैं इनके पिताजी जो हमारे दादा थे ईश्वरलाल ठाकर मास्टर, उनको भी मैं जानता हूँ। तो इसी प्रकार से ये परिवार की विशेषता है। और डॉक्टर हेडगेवार की दूसरी विशेषता थी प्रसिद्धि परांग मुंह, पर्दे के पीछे काम करना। गुरु ने पर्दे के पीछे काम किया। आज जो लोग जानते हैं ये तो बहुत कम है, इससे 90 गुना उन्होंने काम किया है। वो तो प्रकाशित नहीं होगा, क्यों कि गुरु हमेशा पर्दे के पीछे काम करते रहे। तो डॉक्टर हेडगेवार के भी प्रतिनिधित्व, गुरु जी के भी प्रतिनिधित्व, गुरु जी का जैसा ज्ञान गुरु में है ये मैं जानता हूँ। और आज मैं दिल्ली से इसीलिए इनके निमंत्रण से मैं आया और मैं मेरी ओर से इनका अभिवादन करता हूँ और ईश्वर को प्रार्थना करता हूँ कि 100 साल वो तंदुरुस्त शरीर में रहे और बाकी जो काम है इनके हाथों से करवा रहे।